નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાતમ. અમે જ્યારે ગુજરાતી બીજા કે ત્રીજા ધોરણમાં ભણતા હતા ત્યારે એક કવિતા આવતી, જાગો ઉઠો થયું સવાર, જાગો ઉઠો થયું સવાર, પંખીઓ કરતા કિલકાર. જાગો ઉઠો થયું સવાર, પંખીઓ કરતા કિલકાર. દહીં વલોણા ઘર ઘર થાય, દહીં વલોણા ઘર ઘર થાય, નીકે પાણી ખળખળ જાય. આ દિવસો, આ સવારો કેટલી સુંદર હશે ને. પંખીઓનો કલરવ હોય, ગામડાનું સરસ મજાનું વાતાવરણ હોય, ઘેર વલોણું ગમ્મર વલોણું ફરતું હોય, માખણના પિંડા તારવતા હોય, તૈયાર મસ્ત મજાના બાજરીના રોટલા ઉપર લોંદો માખણ લઈ અને આપણું શિરામણ થતું હોય, મજા આવી જાય. આજે મોટા ભાગે માણસ ચિંતામાં જીવે છે. કોઈને પણ મળો તો કંઈક ને કંઈક ચિંતાથી ગ્રસ્ત હોય, ચહેરો ગંભીર હોય. આપણે કહીએ એ સાહેબ બરાબર નથી ચાલતો, આપણે કંઈક નું કંઈક ટેન્શન આવ્યા કરે છે. શેનું ટેન્શન આવે છે, શું છે, કઈ વાત. અને એના કારણે પછી બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, લકવો, એસિડિટી, અનિદ્રા, જથ્થાબંધ રોગોની યાદી બને. એમાંથી કિડની ડિસીઝ પણ થાય અને લીવર ડિસીઝ પણ થાય. એ રોગોને આપણે કંકોત્રી લખીને ઘર બોલાવીએ છીએ. એને લાઇફસ્ટાઇલ ડિસીઝીસ કહે છે. ત્યારે મૂળ વાત બહુ સરળ છે. બહેનોને કદાચ થોડી વધારે ઝડપથી સમજ પડશે. કુકર ગેસ પર મૂક્યું હોય, કુકરમાં પાણી ઉકળે, વરાળ થાય, અને એ વરાળ એનું દબાણ ઊભું કરે અંદરથી, અને અમુક દબાણથી ઉપર જાય એટલે કુકરનો વાલ ખુલી જાય, પેલી સીટી વાગવા માંડે, અને પછી પાછું દબાણ ઘટી જાય એટલે પેલો ઠાપ દઈને પાછું પેસી જાય, વળી પાછી સીટી વાગે. એમ શું રાંધાય છે એના પ્રમાણે 2 સીટી કે 3 સીટી કે 4 સીટી વગાડાય અને ખોરાક તૈયાર થાય. દોસ્તો, આ સીટી વાગવાની બંધ થઈ જાય તો શું? જો કુકરનો વાલ્વ બંધ થઈ જાય તો ધડાકો થાય, કુકર ફાટે અને એના માઠા પરિણામો આવે. માણસનું પણ એવું છે. એને કુકરની સીટી વાગે છે ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યારે વાતનો વિસામો ના મળે, જ્યારે એ પ્રકારની મૂંઝવણમાં ફસાય કે એને કોઈની સાથે વાત કરી શકાય, કોની સાથે વાત થાય, કોની સાથે ન થાય, એ સમજ ન પડતી હોય, અને ચિંતામગ્ન ચહેરે ફર્યા કરતો હોય, અંદર અંદરથી મૂંઝાયા કરતો હોય, પેલી સ્ટીમ જનરેટ થતી હોય, સ્ટીમને જવા માટેનો રસ્તો ના હોય તો એક દાડો ધડામ દઈને ભડાકો થાય અને ભાઈ કે હાર્ટ એટેકમાં ઉકલી ગયા અથવા તો લકવાનો હુમલો આવ્યો. આ પરિસ્થિતિનું નિર્માણ થાય. પણ એના સામે બીજો પ્રશ્ન છે દોસ્તો, જે આજે ચર્ચવાનો છે. એ પ્રશ્ન એ છે કે આ કુકરની સ્થિતિ ક્યાં વગાડવી, એ બાબતમાં બહુ વિચાર કરવા જેવું છે. ઘણા લોકોને ટેવ હોય છે કે જરાક સહાનુભૂતિ કોઈ દાખવી નથી, કે પોતાની અંતરંગમાં અંતરંગ વાત એને કહી દે કે મારે તો આવું છે, છોકરાઓ આમ નથી કરતા, છોકરાની બહુ આમ ચાલે છે, બધાનું કઈ ઠેકાણું નથી, વેવાઈને આમ કહ્યું તો એને ના કર્યું. આ યોગ્ય છે કે કેમ? અંગ્રેજીમાં આના માટે શબ્દ છે લેન્ડ માય ઇયર્સ. મારા કાન હું તમને સોંપું છું, આપું છું. અને એની સાથે વાત થાય જેના કાન ગણપતિ દાદા જેવા વિશાળ હોય, પેટ દુંદાળું હોય, જે વાત સાંભળે એ અંદર ઉતારી જાય, આમ તેમ ક્યાંય એ વાત પછી જાય નહીં. જીભે ચામડાનું તાળું હોય. એ જો ન કરીએ આપણે તો મુશ્કેલી થાય. ત્યારે તમે મને પૂછશો કે શું, તો પછી વ્યથા હોય તો વાત જ નહીં કરવી, કુકરની સીટી વાગે જ નહીં, વાલ ખુલે જ નહીં, અને કુકર પછી ધડામ દઈને ફાટે ત્યારે શું કરવાનું? વાત સાચી છે. એ મૂંઝવણમાંથી તો રસ્તો તો કાઢવો જ રહે. રસ્તો કાઢ્યા વગર છૂટકો નથી. પણ ગમે તેને આપણી વાત કહેવી, જેને તમારી વ્યથાની વાત કરવાથી કશું જ ફરક નથી પડવાનો.
નથી એ તમારી વ્યથામાં મદદરૂપ થઈ શકે એમ નથી. એ માણસની એ વિશ્વસનીયતા બાબતમાં તમે 100% નિશ્ચિત કે બીજાને તમારી આ ખાનગી વાત નહીં કે એ ક્યાંક પાનના ગલ્લે ઉભા ઉભા કોઈક બીજા મિત્રને કહે છે કે આજકાલ આ રમણભાઈનું જોયું ને, બહુ ફાટી હેડ્યા હતા, બહુ ફાટી હેડ્યા હતા, જમીન ઉપર પગ નતા પડતા, હવે ખબર પડશે, હવે ઘેર આવ્યું છે, લાકડું બળતું બળતું પગમાં આવ્યું છે. એટલે પેલા કે શું થયું? એમ તો કોઈને કહેતા નહીં પણ આવું છે. કેમ કે હા, આ તમે જો કુપાત્રે દાન કર્યું હોય, તમારી વાત ગમે તેને કહી હોય, તો એ જ તમારી વાત તમારા સામે આવશે. એ વાત પણ એટલી સમજી લેજો. ત્યારે આ બાબતમાં ડોક્ટર રણજીતરામ પટેલ અનામી, વડોદરાના MS યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના પ્રોફેસર, કવિ હૃદય, એને કવિતા લખી છે. મને લાગે છે આ કવિતાને આપણે જીવનમાં કેન્દ્ર સ્થાને મૂકીને જીવવા જેવું છે. ઘણા બધા પ્રશ્નો ઉકલી જાય. અનામી સાહેબ કહે છે કે આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી, હૈયામાં હામ ભરી આપદા સૌ સેવી. હૈયામાં હામ ભરી એટલે મજબૂત હૃદય રાખી અને મજબૂત મન રાખી અને આપદા આપણા પર જે કોઈ આવે તેને સેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. પછી આગળ જસ્ટિફિકેશન આપે છે કે આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે અને આપણી કથા એ તો સૌની કથા છે. ઘેર ઘેર માટીના ચૂલા છે. તમારા ત્યાં પ્રશ્ન છે દીકરાની વહુનો, એવો બીજાના ઘણા ઘરોમાં છે. તો એ ઓલ ઇન્ડિયા રેડિયોની માફક બ્રોડકાસ્ટ ન કરાય. એટલે આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે, આપણી કથા એ તો સૌની કથા છે. આપણા પરાયાના ભેદ સૌ ભાગી, ગમ કેરી ગઠરીને નિજ શિરે વેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. તમારો ગમ, તમારા જે દિલનું દર્દ છે એની ગાંઠડી વાળી, ફિકરની ફાંકી કરીને ફાંકી જવાની, ગમની ગાંઠડી વાળી અને પોતાના માથે જ ઉપાડવાની છે. ઈસુ ખ્રિસ્તને જયારે વધ સ્તંભે ચડાવવાના હતા ત્યારે ક્રોસ એમની પાસે જ ઉચકાયો તો તેના પરથી ઇંગ્લિશમાં કહેવત થઈ છે કે વન હેઝ ટુ બેર હિઝ ક્રોસ. પોતે પોતાનું ભાર પોતે જ ઉપાડવાનો છે, તે સમજીને ચાલજો. પછી શરીર વજનદાર બનાવ્યું હોય તોય એ તમે તમારા પગ ઉપર જ ભાર વેઠવાનો છે. અને તમે કોઈ વ્યથા હોય, તમારી કોઈ મૂંઝવણ હોય તો એ તમારી વ્યથા છે, એનો ભાર પણ તમારે વેઠવાનો છે. કઈ રીતે વેઠવાનો છે? આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે. આપણે એમ માનીએ છીએ કે મને એકલાને જ તકલીફ છે. ના, તો ઘણા બધાને આવી તકલીફ હોય છે, પણ આપણને નાક નડે છે જોતા. આપણને આપણી વાત, આપણી વ્યથા મોટી લાગે છે, પારકા ભાણામાં મોટો લાડુ લાગે છે, અને એટલે આપણે અસંતોષમાં જીવીએ છીએ. ત્યારે અનામી સાહેબ કહે છે કે આપણી કથા એ તો સૌની કથા છે. ભાઈ, ઘેર ઘેર માટીના ચૂલા છે, તમે એવું કેમ માનીને ચાલો છો? અને બધું તમને ક્યાં ખબર છે શું ચાલે છે? આપણા પરાયાના ભેદ સૌ ભાગી, ગમ કેરી ગઠડીને નિજ શિરે વેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. આપણા પરાયાના ભેદ સૌ ભાંગી, ગમ કેરી ગઠડી નિજ શિરે વેવી. જે ગમ છે, દર્દ છે, એને એની ગાંઠડી બાંધીને પોતે જ ઉપાડવાની છે. એમાં આપણાને પરાયાના ભેદ હોતા નથી. અને એટલે આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી, હૈયાની હામ ભરી આપદા સૌ સેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. કવિ આગળ વધે છે, કે છે ગમ કેરી દિલગીમાં આગવી મજા છે. ગમ કેરી દિલગીમાં આગવી મજા છે, માનનારા માને તો આકરી સજા છે. હવે નરસિંહ મહેતાને એમના પત્ની દિવંગત થયા તો કોઈએ સમાચાર આપ્યા કે મહેતાજી બહુ ખરાબ થઈ ગયો, સમાચાર માઠા છે, તમારા પત્નીનું દેહાવસાન થયું છે. અને ત્યારે મહેતાજીના મોઢામાંથી શબ્દ જે નીકળ્યા એ હતા, ભલું થયું ભાગી જંજાળ, સુખે બચશું શ્રી ગોપાળ. આ પણ એક રીત છે પ્રશ્નને જોવાની. દરેક વસ્તુ આપણી ધારણા પ્રમાણે અથવા તો આપણી માન્યતા પ્રમાણે જ બને એ શક્ય નથી. અને જે વસ્તુ તમારી ધારણા પ્રમાણે બને એનો કાબુ તમારા હાથમાં નથી, એની ચિંતા શા માટે કરવી? ચિંતા વિશે એવું પણ કહેવાય છે દોસ્તો
કે ચિંતા એટલે તમે જે મૂડી ઉછીની લીધી નથી એ મૂડી ઉપર ચૂકવવાનું થતું કાલ્પનિક વ્યાજ છે. 5,000 રૂપિયા લીધા નથી પણ 12% પ્રમાણેનું વ્યાજ ગણ્યું નહીં, ચિંતા કહું 5,000 પર આટલું વ્યાજ થાય તો હું મૂર્ખ છું. એમ ચિંતા એ તમે ન લીધેલી, ઉધાર ન લીધેલી મૂડી ઉપરનો વ્યાજ છે. અને એટલે કવિએ કહ્યું કે ગમ કેરી દિલ્લગીમાં આગવી મજા છે, માનનારા માને તો તમે માનો તો, તમે નહીં માનો તો નહીં. એક માણસના પગે પાટો બાંધેલો હતો, ઘોડી લઈને ચાલતો હતો, એ પગ કાપી નાખવો પડેલો. ત્યારે કોઈએ ખરખરો કર્યો કે આ તમારે બહુ તકલીફ થઈ ગઈ નહીં, પેલા કેવા દોડતા ફરતા હતા. ત્યારે એનો જવાબ હતો કે ભાઈ હું એ વિચારું છું કે મારી પાસે તો એક પગ છે, એક જ બાજુ મારે બગલ ઘોડી લેવી પડે છે, પણ જેની પાસે બે નહીં હોય, બે કપાઈ જતા હોય પગ, એનું શું થાય? હંમેશા આપણને આપણી વ્યથા, આપણી આપદા, આપણી વિપત્તિ, આપણું દુઃખ, આપણી સહનશક્તિની કસોટી એ મોટી લાગે છે. જરા એને આપણે સ્વસ્થ ચિત્તે વિચારતા શીખવું કે આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે, આપણી કથા એ તો સૌની કથા છે. આપણા પરાયાના ભેદ સૌ માંગી, ગમ કેરી ગઠડીને નિજ શિરે વેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. ગમ કેરી દિલગીમાં આગવી મજા છે, માનનારા માને તો આખરી સજા છે. અને છેવટે કવિ કહે છે કે કુંદન કસોટીની કસપટ્ટી આપદા. કુંદન એટલે સોનું, કસપટ્ટી એટલે સોનાનો કસ કાઢવા માટે જે ઝવેરી વાપરે કે કેટલા ટચનું સોનું છે જાણવા માટે એના ઉપર ઘસી અને એની પરખ કરે, એને કસપટ્ટી કહેવાય. આપદા છે, જે આપત્તિ આપણા પર આવે છે, મુશ્કેલીઓ આવે છે, આપણા રસ્તામાં વિઘ્નો આવે છે, એ કસપટ્ટી છે. એ તમે સાચું સોનું હશો તો તમને તાવીને સાચા સોના તરીકે પ્રસ્થાપિત કરશે. અને એટલે કવિ કહે છે કે કુંદન કસોટી ની કસપટ્ટી આપદા, હસતા હસતા ભાઈ એને સહી લેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. કારણ કે આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે, આપણી કથા એ તો સૌની કથા છે. હૈયામાં હાંભરી આપદા સૌ સેવી, આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી. તો દોસ્તો, ક્યાં કોના પાસે તમારું દિલ ઠાલવવું, કોના પાસે તમારો ઉભરો કાઢવો, કોના કાન પર વાત નાખવી? અને એના માટે એવું કહેવાયું છે કે શેરી મિત્રો 100 મળે, શેરી મિત્રો 100 મળે, તાળી મિત્રો અનેક, તાળી મિત્રો અનેક, જે પર સુખ દુઃખ વારીએ એ લાખોમાં એક, જે પર સુખ દુઃખ વારીએ એ લાખોમાં એક. એ વાતનો વિસામો એ જેના પર આપણે બધું ઓળઘોળ કરી જઈએ અને જેને જે વાત કહી એ વાતમાંથી તમને થતી મદદ મળી રહે, એને વાત કહેવાય. અને એ વ્યક્તિને તમારે કહેવાની જરૂર નહીં પડશે, તમારા ચહેરાના હાવભાવ પરથી જાણી લેશે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકા મળવા માટે જાય છે, તાંદુલની પોટલી લઈને સુદામા. ભગવાને તાંદા કાચા ખાઈ જાય છે કે હા શું સ્વાદિષ્ટ છે. અને સુદામા એવા ક્ષોભમાં મુકાઈ જાય છે એમનો વૈભવ જોઈને કે કશું જ માગ્યા વગર ઘરના રસ્તે પાછા વળી જાય છે. પણ સામળિયાને તો બધી જ ખબર પડે એટલે સુદામાજી ઘેર પહોંચે છે, જુએ છે તો એમની હવેલી તો સોનાનો મહેલ બની ગઈ હોય છે, નોકર ચાકર દોડાદોડ કરતા હોય છે, પત્ની નવા ઘરેડા અને નવો સાજ સજીને એમની રાહ જોતી હોય છે, બાળકો એકદમ તૈયાર થઈને ઉભા હોય છે. મિત્ર આને કહેવાય. તમારા મોં પરની મૂંઝવણ કળીને એ મૂંઝવણનો ઉપાય તમારા ઉપર જરા પણ ઉપકાર ન ચડે તે રીતે જે કરી નાખે મિત્ર. અને એ કૃષ્ણ સુદામાની મૈત્રી કહેવાય કે જેમાં સુદામા કૃષ્ણ પાસે માંગતા નથી, સુદામાએ કૃષ્ણને આપ્યું છે. કૃષ્ણે સુદામાના તાંદુલ ખાધા છે, સુદામાએ કૃષ્ણ પાસે કશું નથી માગ્યું. અને આમ છતાંય સુદામાની ભીડ દૂર કરી નાખે એ સાંભળ્યો, પછી એ મિત્ર સાચો કહેવાય કે ના કહેવાય? અને એટલે જ તમે કવિતા કદાચ સાંભળી હશે, પછી સુદામોજી બોલિયા
તને સાંભળે રે. હાજી બાળપણાની પ્રીત મને કેમ વિસરે રે, પછી સુદામજી બોલિયા તને સાંભળે રે, એ તો બાળપણાની પ્રીત મને કેમ વિસરે રે. કૃષ્ણ સુદામા, સુદામા કૃષ્ણ. આપને પણ ક્યાંક કૃષ્ણ ક્યાંક સુદામા રૂપે આવા સરસ મજાના મિત્રો મળતા રહે. આપના ચહેરા પરની મૂંઝવણનો એક આસાર જોઈને એ મૂંઝવણમાંથી તમને મુક્ત કરી દેવા માટે પ્રવૃત્ત બને એવા સુંદર મજાના મિત્ર, ભાઈ બંધ, એટલે ભાઈના બરાબર, ભાઈના બંધને બંધાયેલા એ તમને મળે અને દિવસ તમારો ફૂલ ગુલાબી મસ્ત મજાનો જાય. હસતા રમતા ક્યાં સાંજ પડી ગઈ ખબર ના પડે એવા સરસ મજાના આજના દિવસની તમારા દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ તરફથી ખૂબ ખૂબ મંગલ કામનાઓ, શુભકામનાઓ. ઓલવેઝ બી હેપી એન્ડ કીપ સ્માઇલિંગ. મરકતા રહો, હસતા રહો. જુઓ, દર્પણમાં જુઓ, તમે હસો ત્યારે તમારો ચહેરો કેટલો સુંદર લાગે છે. યાદ રાખો, દુનિયામાં દુઃખો બધાને આવે છે. ઘર્ષણ જેવું શક્તિનો વિનાશ કરનારું પરિબળ બીજું એકે નથી. પણ ઘર્ષણ ના હોય તો આપણે ચાલી પણ ન શકીએ. એટલે હરિ જે તમારા માટે કરે છે નિર્મિત, એને હરિ ઈચ્છા બલીએ છે કહીને આવકારતા શીખો તો એ મુસીબત પણ ચાલી જશે. સુખ બહુ સુખ હોય છકી નહીં જતા, કારણ કે એ દિવસો પણ વીતી જાય. દુઃખ હોય ડરી નહીં જતા, એ દિવસો પણ વીતી જશે. ઈશ્વર પ્રત્યર્થે કામ કરો, તમારાથી બનતું સારામાં સારું કામ કરો, અને પછી ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ એના ચરણોમાં અર્પણ કરીને ઉભા થઈ જાઓ. એવો ભક્તિભાવ તમને મળે, સરસ મજાના મિત્રો મળે, સરસ મજાનો દિવસ મળે, અને તમારી આપદાની વ્યથા, એની કથા કોઈને કહેવી જ ના પડે એવી મારી શુભકામનાઓ. આવજો ત્યારે. હેવ એ નાઇસ ડે.